અમેરિકાના કેલિફોર્નિયાને ભારે ચર્ચામાં મૂકનારા આ અતિશય ગંભીર અને ચિંતાજનક બાળ કાનૂની કેસ તેમજ અદાલતના આખરી ચુકાદા પાછળના અસલી સસ્પેન્સનું સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. આજના આધુનિક સમાજની નકારાત્મક માનસિકતા સામે બહુ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને પ્રવાસી સમાજને આશ્ચર્યમાં મૂકી દે તેવા આશરે 8 વર્ષ જૂના અતિશય સંવેદનશીલ કેસના મોટા અને સત્તાવાર સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી કમ્યુનિટીમાં ભારે ચર્ચા અને જાગૃતિ ફેલાય છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના બેકર્સફિલ્ડ શહેરમાં વર્ષ 2018માં સર્જાયેલા આ ગંભીર ચાઇલ્ડ પ્રોટેક્શન કાયદાના ભંગના કેસના આખરી અને છેલ્લા આરોપીને કોર્ટે સત્તાવાર સજા ફટકારી દીધી છે. કાનૂની દસ્તાવેજો અને પ્રોસિક્યુટર્સના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર આ હાઈ પ્રોફાઇલ કેસના 31 વર્ષના મુખ્ય આરોપી બક્ષિંદર પાલ સિંહ માનને ગત 10 જૂનના રોજ અદાલતે ગુનાહિત કાવતરા અને કાયદાકીય નિયમોના ગંભીર ભંગ બદલ પૂરા 6 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ આખા કાનૂની કેસનું અસલી સસ્પેન્સ અને કમનસીબ વિગત એવી છે કે વર્ષ 2018માં જ્યારે આરોપી બક્ષિંદર પાલ સિંહ માન 23 વર્ષનો હતો ત્યારે તેણે એક 15 વર્ષની સગીર ભારતીય દીકરી સાથે ગેરકાનૂની સંબંધો બાંધ્યા હતા. તે સગીરાને સામાજિક ડરના કારણે પોતાની સ્થિતિ છુપાવી રાખી હતી અને આખરે 12 નવેમ્બર 2018ના રોજ પોતાના ઘરના બાથરૂમમાં જ એક માસૂમ દીકરાને જન્મ આપ્યો હતો. નવજાત બાળકનો જન્મ થતાની સાથે જ બાળકની સગી દાદી બેઅંત કૌર ધિલોને તે માસૂમને ત્યાંથી ગેરકાયદેસર રીતે લઈ ગઈ હતી અને તેને કાનૂની એજન્સીઓ સમક્ષ સ્વીકાર્યું હતું કે સ્થાનિક સમાજમાં તેની અપરિણિત દીકરીના લીધે પરિવારને ભારે બદનામી થશે તેવા ખોટા સામાજિક ડરથી તેણે તે માસૂમ નવજાત બાળકને કાયમી માટે યમરાજ પાસે મોકલી દીધો હતો. આ અઘટિત અને ગેરકાનૂની કૃત્ય બાદ બાળકના પિતા બક્ષિંદર પાલ સિંહ માન અને સગીરાના પિતા જગશીર સિંહે મળીને તે બાળકના અવશેષોને ઘરના પાછળના ભાગના બેકયાર્ડમાં એક જગ્યાએ ગુપ્ત રીતે છુપાવી રાખ્યા હતા, એટલે કે દાટી દીધા હતા. આ ઘટના બાદ તે સગીર માતાને પરિવારે બહુ મોટું ખોટું કીધું કે તેનું બાળક કાયદેસર એડોપ્શન એટલે કે દત્તક પ્રક્રિયા માટે આપી દેવાયું છે. પરંતુ મહિનાઓ પછી પરિવારના એક આંતરિક ઝઘડામાં તેને અસલી રહસ્ય ખબર પડી કે તેની દીકરો તો ઘર પાછળ જ ગુપ્ત રીતે છુપાવી રાખવામાં આવ્યો છે. આ માનસિક આઘાત સહન ન થતા તેણે તાત્કાલિક સ્કૂલ કાઉન્સિલરોને અસલી વિગતો જણાવી અને પોલીસે 26 ફેબ્રુઆરી 2019ના રોજ મોટી તપાસ કરીને તે માસૂમ શિશુના અવશેષો સત્તાવાર રીતે રિકવર કર્યા. આ આખો ગંભીર મામલો બહાર આવતા જ આરોપી બક્ષિંદર પાલ સિંહ માન પોતાનું સરકારી જીપીએસ મોનિટરિંગ ડિવાઇસ તોડીને બારોબાર કેનેડા ભાગી ગયો, જ્યાં તેની 2021માં ધરપકડ થઈ અને લાંબુ કાનૂની પ્રક્રિયા બાદ 2024ના અંતમાં તેને કેન કાઉન્ટી પોલીસને સોંપાયો. સંરક્ષણ વકીલ ઇલિયટ મેગ્નસના જણાવ્યા મુજબ માને સપ્ટેમ્બર 2025માં કોર્ટ સમક્ષ પોતાનો ગુનો સત્તાવાર રીતે સ્વીકાર્યો હતો. બાળકની દાદી બેઅંત કૌર ધિલોનને વર્ષ 2020માં જ આ ગંભીર અપરાધ માટે 29 વર્ષથી લઈને આજીવન કેદની સખત સજા થઈ ચૂકી છે, જ્યારે સગીરાના પિતા જગશીર સિંહે વર્ષ 2019માં જામીન પર બહાર આવ્યા બાદ ગભરાઈને આકસ્મિક રીતે પોતાનો જીવ ગુમાવી દીધો, જે આ મહિનામાં વિદેશમાં રહેતા ભારતીય પરિવારો માટે ચાઇલ્ડ પ્રોટેક્શન લો એટલે કે બાળ સુરક્ષા કાયદાની કાનૂની અવેરનેસ અને સામાજિક જાગૃતિનો એક બહુ મોટો સબક સાબિત થયો છે. દોસ્તો, અમેરિકા જેવા દેશમાં કાયદો ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે, ત્યારે ત્યાં કોઈ પણ જાતના એવા અપરાધ ન કરવા જોઈએ જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. દોસ્તો, આ હચમચાવી નાખનારા કેસનો વિડીયો તમામ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.